રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ થવાના ઐતિહાસિક અવસરે સીઆઈએસએફની સાયકલ રેલી પૂરી પહોંચી। રીતિ શિલ્પકાર સુદર્શન પટનાયકે કલાત્મક શિલ્પ દ્વારા વંદે માતરમ અને જવાનોની દેશભક્તિને બિરદાવી। રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ દ્વારા આયોજિત કોસ્ટલ સાયક્લોથોન 2026 આજે ઓડિશાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પુરી ખાતે આવી પહોંચી હતી। દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ સાયકલ રેલીનું પુરીના દરિયાકાંઠે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય ગીત પ્રત્યે સન્માન પ્રગટ કરવાની સાથે પર્યાવરણની સુરક્ષા અને ફિટનેસ અંગે જનજાગૃતિ ફેલાવવાનું છે। આ પ્રેરણાદાયી પહેલને બિરદાવવા માટે વિશ્વવિખ્યાત રેતી શિલ્પકાર સુદર્શન પટનાયકે પુરીના દરિયા કિનારે એક અદ્ભુત રેતી શિલ્પ કંડાર્યું હતું। પટનાયકે પોતાની કલાના માધ્યમથી સીઆઈએસએફના જવાનોની દેશભક્તિ અને રાષ્ટ્રીય ગીતની ગરિમાને સુંદર રીતે પ્રદર્શિત કરી છે, જે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ રીતિ શિલ્પ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વંદે માતરમના મહત્વ અને વર્તમાનમાં સીઆઈએસએફના સમર્પણને અંજલિ આપવામાં આવી છે। સીઆઈએસએફ દ્વારા આયોજિત આ સાયક્લોથોન આગામી દિવસોમાં ભારતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગળ વધશે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવશે। 150 વર્ષ પૂર્વે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલું આ ગીત આજે પણ ભારતીયો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે। આ યાત્રા દરમિયાન જવાનો સ્થાનિક યુવાનો સાથે સંવાદ કરી તેમને રાષ્ટ્ર સેવા અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે।